નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળો છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। અને જે પ્રમાણે આજે 4મી તારીખ અને 4મી તારીખે મતગણતરી હતી, મતગણતરીના રુઝાન જે ખરા એના કરતાં રિઝલ્ટ કંઈક અલગ આવ્યું છે, છતાં પણ જે વાત હતી આપણે વાત કરીશું 25 નવસારી લોકસભાની સીટ અને CR પાટીલજી। તો CR પાટીલજી ફરી એકવાર જંગી બહુમતીથી જીત તરફ આગળ વધી રહ્યા છે અને જે પ્રમાણે એમનો પોતાનો રેકોર્ડ હતો 2019નો રેકોર્ડ એમણે તોડ્યો છે અને એનાથી પણ આગળ એ વધી ચૂક્યા છે। તો ત્યારે સીધી વાત કરીશું આપણે શીતલબેન સોનીની સાથે, જે પ્રદેશ મંત્રી છે। શીતલબેન, સૌથી પહેલાં તો નવસારી સીટ માટે આપને બધાઈ છે, અત્યારથી જ બધાઈ આપી દે, ભલે રાઉન્ડ બાકી છે 1-2 પણ વાંધો નહીં, શું જણાવશો આપ? ખૂબ ખુશીનો માહોલ છે અહીંયા। ફરી એક વખત પાટીલ સાહેબ એમનો જ રેકોર્ડ તોડીને નવા રેકોર્ડ સાથે એમણે જીત બતાવી છે। આ લોકોનો પ્રેમ છે, એમના મતદારોનો પ્રેમ છે અને ભાજપ પ્રત્યેની નિષ્ઠા છે। અને પાટીલ સાહેબની એક બહુ મોટી વાત છે કે નાનામાં નાનો કાર્યકર્તા પણ કેમ ના હોય, એમની પાસે જાય છે કંઈક વાતને લઈને તો એની વાતને ન્યાય જરૂર મળે છે। આ વાત ખરેખર લોકોએ મન મૂકીને આ વખતે જે મત આપ્યા છે એનું પરિણામ આપણે જોઈએ છે કે ફરીથી સાહેબ એમના જ રેકોર્ડના તોડીને નવા રેકોર્ડ સાથે એમણે લીડ લાવ્યા છે। હજુ પણ થોડીક મતગણતરી બાકી છે, તેમ છતાં પણ એક કાર્યકર્તા તરીકે અમને એમ હતું કે હજુ જો થોડુંક મતદાન વધી જતું, કારણ કે 1-2 ફેક્ટર એવું લાગે છે કે વેકેશન છે અને સુરતમાં પણ એક માહોલ એવો થઈ ગયો હતો કે બિનહરીફ ચૂંટાઈ ગયા છે એટલે અમુક લોકોએ મતદાન નહીં કરવું, પણ એ પેલું 4 વિધાનસભા નવસારી વિધાનસભામાં લોકસભામાં લાગે છે એટલે આ 1-2 ફેક્ટર એવું હતું કે જો થોડુંક વધારે થતું ને તો અમને વધારે ખુશી થતી। ખુશી તો છે જ, કારણ કે કાર્યકર્તાઓની જે મહેનત છે, મહેનત રંગ લાવી છે। બેન, આ વાત થઈ આપણી નવસારીની, પણ હવે વાત કરીએ આપણે ગુજરાત પ્રદેશની અને તમે પ્રદેશના મંત્રી છો। એક સીટ ગુમાવી અને મહિલા લઈ ગઈ, ગેનીબેન, શું જણાવશો? એ થોડુંક દુઃખ થાય છે ખરેખર કહીએ, કારણ કે આ હેટ્રિક કરવાનો આતરો હતો કે મોદી સાહેબ હેટ્રિક કરી રહ્યા છે 3જી વખતે અને આપણું ગુજરાત પણ ફરીથી 26માંથી 26 લોકસભા લાવવાના હતા, ત્યારે એક સીટ કંઈક કારણોસર આપણે ભારતીય જનતા પાર્ટી નથી લાવી શકતા। પણ એક મહિલા તરીકે બેનને અમે અભિનંદન આપીએ કે તમને ખૂબ ખૂબ શુભેચ્છા કે કોંગ્રેસે અહીંયા ખાતો ખોલ્યા। પાર્ટી બીજેપીના એક પ્રદેશના હોદ્દેદાર તરીકે મને દુઃખ થાય છે કે મારી પાર્ટી હેટ્રિક કરતાં ક્યાંક થોડીક ચૂક થઈ ગઈ છે, પણ કંઈ નહીં, નેક્સ્ટ ટાઈમ અને આમાંથી જ કંઈક વધારે શીખીને ઘણું હજુ વધારે ભારતીય જનતા પાર્ટી 100% કરવાની જરૂર છે, 100% કરવાની જરૂર છે નેતૃત્વ। શીતલબેન, 100% કરવાની જરૂર છે, કારણ એ છે કે સાહેબનું નેતૃત્વ આવે એ તો ખૂબ મહત્ત્વની વાત છે તમારા માટે, પણ જે પ્રમાણે ઓલ ઓવર ઇન્ડિયાની વાત કરીએ તો આ વખતે ઓલ ઓવર ઇન્ડિયાની અંદર એ પછીથી વાત કરીશું। સાથે મિનલબેન છે, મિનલબેન જે પાલિકા પ્રમુખ છે નવસારી બીજલપુરના, દરેક સીટો 5 લાખથી વધુ મતોથી જીતીશુંની વાતો થઈ હતી, માત્ર 2 જ સીટ એવી છે કે જે 5 લાખની ઉપર ગઈ છે, એક અમિત શાહ સાહેબની અને બીજી એક તમારા CR પાટીલ સાહેબની, શું જણાવશો? બેને જેમ કીધું ને શીતલબેને કે થોડીક કચાશ રહી ગઈ છે, એના માટે મંથન કરીશું અને અમે જે રહી ગઈ છે કચાશ તેમાં અમે સુધારીને આગળ વધીશું। એક લહેર ચલાવી હતી અબકી બાર 400 પર, અબકી બાર 400 પર, પરિસ્થિતિ એવી છે કે 300 ને પાર નથી થઈ શકી આ વખતે, શું જણાવશો? ક્યાં કચાશ રહી ગઈ, ક્યાં ઘટ પડી? આપણે તો ગુજરાતની જ વાત કરીએ, કારણ કે બીજા બધા પ્રદેશમાં વાત કરવાથી આપણે કે એટલા બધા મોટા પેલા કહેવાય સમીકરણો શું છે ત્યાં શું નહીં એ તો આપણે ન કહી શકીએ, કારણ કે બીજા રાજ્યમાં શું હશે શું નહીં એ તો આપણને નથી ખબર। પણ હું એટલું માનું છું કે મોદી સાહેબના નેતૃત્વમાં ભારતે જે વિકાસ કર્યો છે, આજે ભારતે વિશ્વમાં જે પોતાનું સ્થાન મેળવ્યું છે, ખરેખર લોકોએ ખૂબ જ મન મૂકીને મતદાન કર્યું છે। અમુક મેં તમને જે પહેલાં પણ કીધા ફેક્ટર છે એ છે સ્વાભાવિક છે, પણ તેમ છતાં પણ મને એટલો વિશ્વાસ છે કે ભારતને જે વિશ્વગુરુ તરફ બનવા આગળ જે પ્રયાસ કરી રહ્યા છે અને હવે આ વખતે મોદી સાહેબના નેતૃત્વમાં ભારત વિશ્વગુરુ બનશે જ, એ આપણને 100% વિશ્વાસ છે। તમે જો એ મુજબ કે 100% વિશ્વગુરુ બનશે એ અમને વિશ્વાસ છે। તો અત્યારે અમે પહોંચી ચૂક્યા છે અને જે આ દ્રશ્યો આપ નિહાળ રહ્યા છો એ દ્રશ્યો છે RC પટેલની ઓફિસના, અને RC પટેલની ઓફિસ ખાતે તમે જોશો તો બધા જ નેતાઓ બેઠા છે। તો ત્યારે જિલ્લા પંચાયતના પ્રમુખની સાથે વાત કરીશું, શું આ વખતે કચાશ રહી ગઈ કે 26માંથી 25 બરાબર? રાજમેરા સાહેબ પાસે પણ જઈશું, પણ જ્યારે જિલ્લા પંચાયતના પ્રમુખ બેઠા હોય તેમની સાથે બી વાત કરવી જરૂરી છે। કઈ કચાશ રહી ગઈ કે ભાઈ 26માંથી 26ની જગ્યાએ એક ઘટ પડીને ગેનીબેન બાજી મારી ગયા?
એવું કોઈ કચાશ જેવું તમને લાગ્યું નથી કોઈ પણ જાતની, પણ મતદારોના રૂખ પર આધાર રાખે છે. બાકી આમ સાથે તમારી સાથે વાતો કરીશું, કારણ કે આપે તો રાજનીતિની અંદર ઘણા વર્ષો વિતાવ્યા છે. આપ અવઝોર પણ રહી ચૂક્યા છો, નવસારીના પ્રભારી રહી ચૂક્યા છો. તો સીધી વાત કરીશું કે ભાઈ આ વખતે આપણે 400 પારની વાતો કરતા હતા. 400 પાર તો હા જી ફોન આવ્યો છે, ફોનમાં બિઝી છે, વાંધો નહીં. ભૂતપૂર્વ MLA પિયુષભાઈ દેસાઈ, એમની સાથે વાત કરીશું. પિયુષભાઈ, શું કહેશો? વી આર ફોર CRને તો લઈ આવ્યા, પણ એક સીટ આપી દેવી પડી. અને જો વાત કરવામાં આવે તો ગયા વખતે ખાલી ભારતીય જનતા પાર્ટીએ 303 મેળવી હતી અને NDA ગઠબંધને 353 મેળવી હતી. આ વખતે 300 આંકડો પાર નથી કર્યો. શું જણાવશો? સતત રાજકારણની અંદર નરેન્દ્રભાઈના નેતૃત્વમાં કોઈ ગમે તે કહેતું હોય, પણ આઝાદી પછી 1962 પછી સતત ત્રીજી વાર એક પાર્ટીની સરકાર બની રહી છે, ભારતીય જનતા પાર્ટીની. અને શા માટે અત્યારથી જ લોકોની સાથે ફોનો કરવાના ચાલુ થઈ ગયા છે, વિચાર વિમર્શ ચાલુ થઈ ગઈ છે, અને ત્યાં સુધી વાતો ચાલી રહી છે કે આ વખતે પાછા અમિત શાહ સાહેબ ખરા એ બેગ લઈને નીકળી ગયા છે? ના, ફોનનો કોઈ સવાલ જ નથી. તમે જોતા હોવ આજે પણ NDAની સ્પષ્ટ બહુમતી છે. NDAની તો સ્પષ્ટ બહુમતી છે. કોંગ્રેસ અમારી અને ભારતીય જનતા પાર્ટી પણ એ 250ની આસપાસ સીટ છે, અને 50 સીટ તો માઇનસ થઈ છે. કોંગ્રેસની 100 સીટ છે ખાલી, ફક્ત જે નેશનલ પાર્ટી વર્ષોથી હતી. એટલે એ બહુ સ્પષ્ટ વાત છે. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે, એ સ્પષ્ટ વાત છે. ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી રહી છે, સ્પષ્ટ વાત છે. આ કેવું છે પૂર્વ ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈનું. તો સાથે જ તમે જોશો તો સ્થાનિક નેતાઓ પણ અહીં ઉપસ્થિત છે, એમની સાથે વાતો કરીશું. શું લાગે છે? 10 લાખની લીડ લેવાની વાતો ચાલતી હતી કે CR પાટીલ આ વખતે 10 લાખની લીડથી જીતવાના છે. એની જગ્યાએ કદાચ વધીને જો આ છેલ્લા 2 રાઉન્ડ બી બાકી છે એને પણ ઉમેરી લેવામાં આવે તો 8 લાખ વોટ ક્યાં કચાશ રહી ગઈ? તો મતદાન જે પ્રકારે થયું તો એને તમે જો તો કોંગ્રેસનો મત ક્યાં મળ્યા છે, તો એ પ્રમાણે જોતા તો ભારતીય જનતા કોંગ્રેસને મત મળ્યા જ છે, કારણ કે કોંગ્રેસનું આ વખતે એક પણ ટેબલ પણ નહોતું. જ્યારે નવસારી સિટીની અંદર, નવસારીના ગામડાઓની અંદર જ્યારે કોંગ્રેસના નેસદ દેસાઈ એક ટેબલ પણ નહોતું મૂક્યું, તો તેની સામે તમને ઘણા વોટો મળ્યા છે. હા, પણ મતદાન જે પ્રકારે થયું, મતદાનની ટકાવારી પ્રમાણે હું વાત કરું છું, તો મતદાનનો ટકાવારીનો રેશિયો જોઈએ તો ભારતીય જનતા પાર્ટીને ઘણા સારા જ મત મળ્યા છે. અને એ 8 લાખની નજીક ગયા છે, તો કંઈ ઓછા મત ન કહેવાય, ઘણા મત. 100% 8 લાખની નજીક ગયા છે, ઓછા મત નથી. પણ વી આર ફોર CR અને 10 લાખથી વધુ મતોથી જીતવીશું. અને સાથે જ જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતમાં દરેક લોકસભા જે ખરી એ 5 લાખથી વધુની લીડ, તો 5 લાખથી વધુની લીડ તો બહુ દૂર રહી ગઈ. 2 સીટ એવી છે, એક અમિત શાહની અને બીજી એક CR પાટીલની, કે જ્યાં 5 લાખનો આંકડો આપણે કુદાવી શક્યા છે. મતદાન આમ જનરલી જોઈએ તો ઘણું ઓછું થયું છે, એ પ્રમાણે હિસાબે આ ટકાવારીનો રેશિયો ઘટ્યો છે. બાકી ભારતીય જનતા પાર્ટીને તો માનવાવાળા છે જ, તો જ 26માંથી 25 સીટ આવી છે. 25 સીટ આવી એટલે ભારતીય જનતા પાર્ટીને માનનારા છે જ ગુજરાતમાં, એવું માની લેવાનું. એટલે ભારતીય જનતા પાર્ટીનું ક્યાંય પીછેહટ થઈ નથી. ભારતીય જનતા પાર્ટીની કશે પીછેહટ નથી થઈ. 26માંથી 25 આવી, 26માંથી 26 લાવવાની વાતો ચાલતી હતી. ગયા વખતે 303 સીટો જે ખરી એ ભારતની અંદર ભારતીય જનતા પાર્ટીની હતી. તે જગ્યાએ આ વખતે 250 પર કદાચ સમેટી જાય તો પણ કંઈ નવાઈની વાત નથી. એ વાત અલગ છે કે ભાઈ સરકાર બનાવશે, સરકાર બનાવવામાં કોઈ બેમત નથી. અને જે પ્રમાણે તમે કીધું કે મેં કહ્યું આપને કે ભાઈ સ્થાનિક નેતાઓ પણ છે, તો એક બાજુ નમો અને બીજી બાજુ જમો. તો જમોની સાથે વાત કરીશું. જગદીશભાઈ, શું જણાવશો તમે? 100% નવસારી લોકસભામાં ભવ્ય વિજય થયો છે. એ તો થઈ ગયો, એ વાત તો પાકી. આપણે ઓલ ઓવર વાત કરીએ, એમાં શું જણાવશો તમે? 100% NDAની સરકાર બનવા જઈ રહી છે. લગભગ 296 સીટ પર આગળ ચાલી રહ્યું છે. લગભગ 305 સુધી પહોંચે એવી અમને આશા છે. તો અબકી બાર 400 પર ક્યાં ગયું? હા, કોઈક ને કોઈક જગ્યા ઉપર કોઈ કમી રહી હશે, એટલે પણ સરકાર NDAની ત્રીજી વખત બની રહી છે. મોટી વાત છે. આ દેશમાં એક જ પાર્ટીની ત્રીજી વાર સરકાર બનતી હોય તો એ એક ઇતિહાસ છે આપણા માટે. એક ઇતિહાસ છે આપણા માટે કે એક જ પાર્ટીની ત્રીજી વાર જો સરકાર બનતી હોય તો. તમે જુઓ છો એ પ્રમાણે કે આ માહોલ છે RC પટેલની ઓફિસ ખાતે. ખૂબ સારી વ્યવસ્થા કરવામાં આવી હતી. LEDઓ ગોઠવવામાં આવી હતી, સાઉન્ડ ગોઠવવામાં આવ્યું હતું. સવારથી ચા નાસ્તો, બપોરે જમવાનું પણ અહીં ગોઠવવામાં આવ્યું હતું. અને તમે જોશો તો કાર્યકર્તાઓ જે ખરા બધા અહીંયા ઉપસ્થિત થયા છે, કારણ કે પાટીલજી જે ખરા 5:30 વાગ્યા સુધીમાં નવસારી આવશે એવી વાતો વહેતી થઈ છે, જેના કારણે લઈ અને નેતાઓ જે ખરા સ્થાનિક નેતાઓ એ પણ આવા મનની શરૂઆત થઈ ચૂકી છે. फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है. अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो.
તો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે ને આપણી સાથે જોડાયા છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ. અને રાકેશભાઈ દેસાઈ, તમે પણ એક નેમ લીધી હતી ઇલેક્શન પહેલાં કે મારા મત વિસ્તારમાંથી એટલે કે 175 નવસારી વિધાનસભામાંથી હું ઓછામાં ઓછા 1 લાખ મતોની લીડ આપીશ અને આપીશ જ. શું જણાવશો? કારણ કે એમણે પોતાનો જ રેકોર્ડ તોડ્યો છે. 2019ના રેકોર્ડને તોડી આ વખતે વિક્રમ સર્જ્યો છે. એ વિશે આપ શું જણાવશો? નરેન્દ્રભાઈ મોદી સાહેબની દિલ્હીની ભારતીય જનતા પાર્ટીની સરકારના કામો, ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની વડપણ હેઠળની સરકારના કામો, CR પાટીલ સાહેબની 3 ટર્મની કામગીરી, આ બધાના લેખાજોખા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને ધારાસભ્યોની સખત મહેનતનું પરિણામ છે કે આજે પાટીલ સાહેબ પોતાનો જ રેકોર્ડ તોડીને લગભગ 8.5 લાખ જેટલી માતબર લીડથી જીતવા તરફ પ્રયાણ કરી રહ્યા છે. સમગ્ર નવસારી લોકસભા વિસ્તારમાંથી લોકોએ, જનતાએ ભારતીય જનતા પાર્ટી તરફી એક તરફી મતદાન કરીને જે પાટીલ સાહેબની વિજયમાં જે મોહર મારી છે, સમગ્ર વિસ્તારની જનતાનો પણ આભાર માનું છું. મારી નવસારી વિધાનસભાની જનતાએ પણ જે મને અપાર પ્રેમ આપીને જે હું 72,000 મતે જીતેલો એની જગ્યાએ આજે 90,521 મત જેટલી જંગી લીડ આપી છે. તો નવસારી વિધાનસભાની જનતાનો પણ સહૃદય હું આભાર માનું છું. અસ્તુ. એક જ પ્રશ્ન, હેટ્રિક મારતા રહી ગયા. આ વખતે 26માંથી 26 નહીં આવી અને એક જ્ઞાનીબેન જે ખરા એ સીટ લઈ ગયા. એ વિશે આપ શું જણાવશો? સતત ત્રીજી વાર ભારતીય જનતા પાર્ટીની સરકાર દિલ્હીમાં બેસી રહી છે. એનો જ અમને અદમ્ય આનંદ છે કે લોકોએ કામ કરવાનો ત્રીજી વાર સતત મોકો આપ્યો છે ભારતીય જનતા પાર્ટીના પરિવારને. એનો અમને અનેરો ઉત્સાહ અને આનંદ છે. તો તમે જોયું એ મુજબ કે અનેરો ઉત્સાહ અને આનંદ, અને આ શબ્દો છે નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના. તો સાથે જ ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ. સૌપ્રથમ તો નવસારી લોકસભા મત વિસ્તારમાં આવતા તમામ મતદાર ભાઈ બહેનો અને બૂથ સુધીની જે અમારી કાર્યકર્તાઓની ટીમ છે અને આદરણીય પાટીલ સાહેબે જે રીતે છેલ્લી 3 ટર્મમાં જે કામ કર્યા છે, વિકાસ કર્યો છે, અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે લોકચાહના છે એના કારણે જે ભૂતકાળનો રેકોર્ડ હતો એ તોડીને 8 લાખની આસપાસ અમારા સંસદ સભ્ય પાટીલ સાહેબ આગળ છે. હવે સ્પષ્ટ આંકડા આવી જશે, પણ 8 લાખની આસપાસ જે અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે અમે જીતવા જઈ રહ્યા છે. આપના માધ્યમ દ્વારા હું તમામ મતદાર ભાઈ બહેનો અને કાર્યકર્તા મિત્રોને ખૂબ અભિનંદન આપું છું કે એમણે નવસારીની જે અમારી જે લીડ હતી એ લીડ જાળવી રાખીને પણ એનાથી આગળ વધ્યા છે. એટલા માટે અમે સૌનો આભાર માનીએ છીએ. તો આ જ પ્રમાણે પડેપડની અપડેટ અમે આપતા રહીશું. આપણે નિહાળતા રહો નવસારી. કેમેરા પર્સન સાહિલ રાજપૂતની સાથે હું મહેશ ભટ્ટ. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું ICU તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો.